કેહનારે સગપણ કેની રે માયા, કેની સજન સગાઈ રે, સ્વજન વર્ગ કોઈ સાથ ન આવે, આવે આપ કમાઈ રે, કહેનારે સગપણ કેની રે માયા, કેહની સજન સગાઈ રે। કોના સગપણ ને કોની માયા, સ્વજન વર્ગ કોઈ સાથ ના આવે। કોણ આવે સાથે? નવરો એ કોણ છે આપણી સાથે આવે? વાત યાદ આવી મને એક બાપાની, આપણા કચ્છના કવિ તેજ, એની એક રચના જ છે કે ગામના પટેલ ગુજરી ગયા। નામ સારું હતું પટેલનું। ગામ લોકો ભેગા થયા અને ચર્ચા કરે છે કે આપણે એમની સ્મશાન યાત્રા કાઢીએ। એનાથી પહેલાં માણસ બહુ સારો હતો, આખા ગામનો એ નાક હતો, ગામમાં ઘણા સારા કામો કર્યા છે, તો આપણે ગામની વચ્ચોવચ્ચ એક સ્ટેચ્યુ બનાવીએ। સ્ટેચ્યુ મતલબ પૂતળો બનાવીએ। તો ગામમાં નામ સારું હતું, તો બધાએ કીધું કે હા, પણ પૂતળો બનાવવા માટે પૈસા ખપે। તો બીજા જે આગેવાન હતા એ આગેવાન કહે છે કે એના માટે આઈડિયા મારી પાસે છે, આપણે એમની નનામી તૈયાર કરી છે ને 4 કાંધ છે, તો આપણે એક એક કાંધનો ચડાવો કરીએ અને પછી માણસને આપણે સ્મશાન તરફ લઈ જઈએ ને ત્યારે હોય શું કહેવાય, હાંડી હોય, એમાં બધું બળતું હોય, ધુમાડા નીકળતા હોય ને એક એનો ચડાવો કરીએ, એટલે 5 ચડાવા થયા અને 5 ચડાવવામાં થઈ જશે પૈસા સ્ટેચ્યુ પૂરતા। બધું નક્કી થયું મિટિંગમાં ત્યાં ને ત્યાં। પછી ચડાવો ચાલુ કર્યો કે આ પટેલને જમણી બાજુ કાંધ દેવાના 10,000 રૂપિયા। તો કેશવજયભાઈ બોલ્યા 20,000 રૂપિયા। પછી થોડી વાર થઈ, ખુશાલભાઈ બોલ્યા 30,000 રૂપિયા। થોડી વાર થઈ તો કોકે કીધું, કિશોરભાઈએ કીધું 40,000 રૂપિયા। રૂપિયા કોક બોલતો હોય પણ બોલતાને કેટલો તાન ચડી જાય, મજા આવી જાય। રૂપિયા જો કોઈ બોલે ને તો બોલનારો જે ઉછામણી કરનારો હોય ફૂસ થઈ જાય। 40 સુધી પહોંચ્યો પહેલો હજી કાંધ દેવાનો। પછી સારા મણીલાલભાઈ જેવા હતા, ઉદાર દિલ દાતા કે 50,000 થયા। પછી વિચારે છે બહુ આપણે ટાઈમ કાઢીશું તો સ્મશાન યાત્રાને મોડું થશે, એટલે 1 વાર 2 વાર 2.5 વાર 2.75 વાર, હવે ચીકણાઈ બહુ વધી ગઈ છે, પહેલાં સીધા 3 વાર બોલતા હતા, 3 વાર। બોલો ભાઈ કોને લાભ લીધો? તો નામ આપ્યું આસુ મેરગ। કોઈ છે નહીં ને માપરમાં? આસુ મેરગ। પછી બીજી તરફ કાંધ દેવાનો ચડાવો, એક ભાઈએ કીધું 15,000, શાંતિલાલ ભાઈએ કીધું 30,000, એ પણ 50 સુધી પહોંચ્યો। પછી 1 વાર 2 વાર 3 વાર કર્યો। નામ પૂછે છે ખાખણ મેમણ। આ તો વાર્તા છે બાપા। ખાખણ મેમણ લખાયું એ નામ। પછી પાછળ 2 હજી કાંધ હતી, તેમાં એક બાજુની કાંધ દેવાનું, ત્રીજી કાંધ। ચાલુ થયો ચડાવો, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 60,000। રમીલાબેન બોલ્યા
60,000 સુધી ગયો ત્રીજો ચડાવો. એકવાર બે વાર ત્રણ વાર કરી નાખ્યો. એક નામ તમે આપો. ચાલશે, આ તો વાર્તા છે બાપા, શાસ્ત્રની કઈ વાત નથી. હા, નામ આપો. હા, જૂનું નામ આપજો, નવું નહીં. ચાલો આપણે નામ આપીએ. ખેરાજભાઈ શાહ. ત્રીજું ગયું, ચોથું આવે. આનો ચડાવો થયો, 50, 60, 70 સુધી પહોંચી ગયો. માણસોને બહુ પ્રેમ હતો પટેલ પર કે એણે ગામ માટે આટલું કર્યું છે, તો આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી કાંઈક તો કરીએ. 4 ચડાવા પતી ગયા. હવે આ તો હાંડીનો ચડાવો, હાંડી આગળ ઉપાડવાનો. આમ આપણા માટે પણ આવા જ નાટક થવાના છે. ચડાવવા નહીં પડે તો આપણને ઢળી જશે ક્યાંક એમ્બ્યુલન્સમાં કે ક્યાંક, અને અંદર ઘુસાડી દેશે કેબિનમાં, દબાવી દેશે બટન. અయ్યો ચાલો મારું હારા આપણે વ્યાણે. હાંડીનો ચડાવો ચાલુ થયો. 15, 20, 25, 30,000, 40,000, અને એ પણ સારામાં ગયો. નામ આપી દીધું, કેશવજીભાઈ સાળંગ. 5 ચડાવા થઈ ગયા. સ્ટેચ્યુથી વધારે પૈસો થઈ ગયો. પછી આ નનામી ઉપાડવાની તૈયારી થઈ ત્યારે પેલા પટેલનો જે હતો ને શરીર સળવડ્યો આમ શરીર, અને આમ ઊભા થવા લાગ્યા નનામીમાં. માણસો વિચારે આમ એકાએક શું થયું, ગરમી લાગી ગઈ કોઈની, પૈસાની. એ પટેલ અડધા જેટલા ઊભા થઈ ગયા નનામીમાં, અને પછી કહે છે મારા માટે તમે બધું આટલું કર્યું, તો મારી સાથે કોણ ચાલશે? ન સમજ્યા તમે? એ આટલું બોલ્યા, મારી સાથે કોણ ચાલશે? એટલે જેટલા ભેગા થયા હતા ને બધા એક એક કરી, ખુશાલભાઈ એક શેરીમાં ગયા, કેશવજીભાઈ બીજી શેરીમાં ગયા, કાનજીભાઈ ત્રીજી શેરીમાં ગયા. બધા માણસો વિખરાઈ ગયા કે ઈ તો ડોસો પેન્ટ તો મરી રહ્યો, પાકે મારેલા ખાલી તૈયાર થયો હોય. આ સંસાર છે. અને કોઈ મરી જાય તો એની પાછળ કોણ મરવા તૈયાર થાય? હા, 4 દિવસ રડીએ આપણે, ઉદાસ થઈ જઈએ, કામ બહુ ખોટું થયું એવું લોકો આપણને આશ્વાસન આપે ને. હકીકતમાં ખોટું ન થયું હોય, કર્મ પ્રમાણે આપણે વિચારીએ ને તો બધું સાચું જ થતું હોય છે. પણ સંસારના વ્યવહાર છે અને સંસારના વાક્ય છે, મોઢું પણ આપણને બગાડવું પડે. જ્યારે આપણે લોકાઈએ જઈએ, કોઈને આશ્વાસન દેવા જઈએ, ત્યારે રસ્તામાં તો બીડીનો ધમ મારતા હોઈએ અને ઠઠ્ઠા મસ્કરીઓ કરતા હોઈએ, અને બરાબર ઘરમાં દાખલ થઈએ એટલે મોઢું કેવું રાખીએ? હા, ઢીલું રાખીએ. પછી આપણે કહીએ કે બહુ ખોટું થયું, હમણાં ધુમાડા કાઢ્યા, અને હમણાં તું ઠઠ્ઠા મસ્કરીઓ કરતો હતો ને હમણાં કહેજો ખોટું થયું. એટલે એક વાત યાદ રાખવા જેવી છે કે આ જગતમાં જે કોઈ આશ્વાસન દેવા માટે આવે છે એ કેવલ વ્યવહાર સાચવવા માટે આવે છે. એમને વ્યક્તિ સાથે કાંઈ લાગતું વળગતું નથી. અને આમ જોવા જઈએ તો આપણે બધા એક પંથે ચાલી રહ્યા છીએ ને, એ જ પંથે. હા, આજે કોકનો વારો છે, તારા પછી મારો, આમ ચાલુ જ પડ્યું છે. આટલી બધી લાંબી મેં વાત શા માટે કરી? આપણી કથા ચાલે છે જંબુકુમારની, અને એ જંબુકુમારની કથામાં જંબુકુમારને પ્રભવચોર સમજાવી રહ્યો છે કે શું કામ તમે દીક્ષા લો છો, દીક્ષા શું કામ લો? દીક્ષામાં તો તકલીફો રહેલી હોય, સાધુ થવું કાંઈ સારું નથી. પ્રભવચોર સમજાવે છે, અને પ્રભવચોર દાખલા દલીલો સાથે એને કહે છે કે ત્યાગ વૈરાગ્ય તમારામાં હોય અને દીક્ષા તમારે લેવી હોય તો ભવિષ્યમાં લેજો.
હમણાં તો 8 કન્યાઓ સાથે તમારા લગ્ન થયા છે, 8 કન્યાઓની સાથે મોજ કરો, અમુક વય વીતી જાય પછી તમે ત્યાગ વૈરાગ્યને કારણે દીક્ષા લેવી હોય તો લેજો, છોડી દો હમણાં. પહેલો દાખલો આપ્યો હતો જંબુકુમારે આ પ્રભવ ચોરને. કોનો? બોલી ગયા? હૈયો હે કરજો હતા. પહેલો આપણે દાખલો આપ્યો હતો મધુબિંદુનો. આપણે નહીં પણ જંબુકુમારે દાખલો આપ્યો હતો કે આ સંસારમાં વિશેષ સુખ બધા કેવા રહેલા છે, મધના ટીપા જેવા છે. આ મધબિંદુ મળતું હોય, આજુબાજુ જે કોઈ ભયો રહેલા હોય, ભયો માણસ ભૂલી જાય અને મધુબિંદુ તરફ લલચાતો રહેતો હોય છે. આ એક દાખલો આપ્યો. બીજો દાખલો કયો આપ્યો? જ્યારે કીધું પ્રભવ ચોરે કે આ સંબંધોને તો તમે સાચવો, તમારી 8 કન્યાઓ છે અપસરા જેવી, તમારા માતા પિતા રહેલા છે આવા ગુણિયલ ખાનદાન, આ બધા રડી રહેલા છે, બધા દુઃખી થઈ રહ્યા છે, એમને તો સાચવો, એ સંબંધો તમારે સાચવવા જેવા છે. તો એ સંદર્ભમાં પ્રભવ ચોરને સમજાવવા માટે કોનો દાખલો આપ્યો છે? કુબેર દત્ત અને કુબેર દત્તા. મને વિચાર થયો કે 18 નાંત્રાની વાત કરું કે છોડી દઉં, કારણ કે આમાં આવી બીજી કોઈ વાત નથી, સંબંધો બતાવે છે. કુબેર દત્તા સાધ્વીજી કુબેર સેનાને 18 સંબંધો કઈ જાતના રહેલા છે એ બાબતમાં કહે છે. તો જરા હું ઝલક આપું ખાલી. પહેલો સંબંધ સાધ્વીજી સમજાવી રહ્યા છે. જે અત્યારે પારણામાં બાળક રહેલો છે, એ બાળક સાથે પહેલો સંબંધ શું રહેલો છે? આ બાળકની અને મારી માતા એક જ છે. બાળકની માતા અને મારી માતા એક જ છે. એટલે કોણ છે? હા, એક જ એટલે કુબેર સેના, પેલી ગણિકા. એટલે આ બાળક મારો શું થાય? સાધ્વીજી કહે છે આ બાળક મારો ભાઈ થાય. આ પહેલો સંબંધ. બીજો સંબંધ કહે છે કે આ બાળક અને મારા પતિનો, આ બાળક મારા પતિનો પુત્ર હોવાથી મારો શું થાય? શું થાય? મારો પણ પુત્ર થાય. આ બીજો સંબંધ. ત્રીજો સંબંધ કહે છે કે મારા પતિનો આ બાળક નાનો ભાઈ હોવાથી એ મારો ડિયર થાય. હવે સંબંધોમાં મને ખબર નહીં પડે, તમે ગોઠવી નાખજો. હા, મારા પતિને અને આ બાળકને જન્મ આપનારી માતા એક જ છે, એટલે એ મારો શું થાય? ડિયર. ચોથો સંબંધ મારા ભાઈનો પુત્ર હોવાથી મારો એ ભત્રીજો થાય. ચોથો સંબંધ. પાંચમો સંબંધ મારી માતાના પતિનો ભાઈ હોવાથી મારો શું થાય? હે, મારા પતિનો ભાઈ હોવાથી શું થાય? મારો, મારી માતાના પતિનો ભાઈ હોવાથી, મારા માતાના પતિનો ભાઈ હોવાથી શું થાય? કાકો થાય મારો. અને છઠ્ઠો સંબંધ મારી શોક્યના દીકરાનો દીકરો છે, એટલે મારો શું થાય? મારી શોક્યના દીકરાનો દીકરો છે એટલે પૌત્ર થાય, પૌત્ર કહેવાય. આ 6 સંબંધો સાધ્વીજી કહે છે મારી સાથે રહેલા છે. 7મો સંબંધ કહે છે આ બાળકનો પિતા મારો ભાઈ છે. આ બાળકનો જ પિતા મારો ભાઈ છે, કારણ કે અમારા બંનેની માતા એક જ છે. આ બાળકનો પિતા એટલે આ કુબેર દત્ત મારી માતાનો પતિ હોવાથી મારો શું થાય? મારો બાપ થાય. મને આ સંબંધોમાં જરાય ગમ ન પડે, પણ જે સંસારમાં
રહેતા હોય આપ જેવા, એમને ખબર પડે